ભાગીદારી પેઢીમાં વર્ષને અંતે જે નફો કે નુકસાન થાય એ ભાગીદારો વચ્ચે વહેંચવામાં આવે છે. જે રીતે 11મા ધોરણમાં આવું આવતું હતું કે એકલો વેપારી મૂડી લાવે, પોતે જ ધંધો ચલાવે અને નફો થાય તો બી એ પોતે જ લઈ જાય. જે રીતે 11મા ધોરણમાં આવું આવતું હતું કે એકલો જ વ્યક્તિ રૂપિયા લાવે એટલે કે મૂડી લાવે, પોતે જ મહેનત કરે, સંચાલન કરે અને નફો થાય તો પણ પોતે જ લઈ જાય. તેવી જ રીતે ભાગીદારી પેઢીમાં એવું આવશે કે ભાગીદારો મૂડી લાવશે, તેઓ સંચાલન કરશે અને નફો ભાગીદારો વહેંચી લેશે. ભાગીદારો મૂડી લાવશે, તેઓ સંચાલન કરશે અને નફો તેઓ વહેંચી લેશે. પણ પ્રશ્ન એ છે કે નફો કયા પ્રમાણમાં વહેંચવો? 3:5:2 વહેંચવો કે 5:3:2 વહેંચવો કે 13:9:7 વહેંચવો કે 2:2:1 વહેંચવો? આવી બધી સમસ્યા છે. તેથી ભાગીદારો વચ્ચે વિવાદ ન થાય તે હેતુથી અહીંયા એનો ઉલ્લેખ કરાય છે. ધંધાનો નફો કે નુકસાન ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં વહેંચવો તેની જોગવાઈ કરારનામામાં કરવામાં આવે છે. મોડે નહીં, આ કાગળમાં લખી જ દેવાનું, કરારનામામાં લખી જ દેવાનું કે વર્ષને અંતે જે કંઈ નફો થાય આપણે 2:2:1 વહેંચીશું કે 3:2:1 વહેંચીશું કે 5:7:9 વહેંચીશું, એનો ઉલ્લેખ કરવામાં આવે છે. પરંતુ મોસ્ટ આઈએમપી સવાલ, ધારો કે તમે આ લખવાનું ભૂલી ગયા, ધારો કે કરારનામામાં ઉલ્લેખ કરવાનું તમે ભૂલી ગયા, તો શું કરવાનું? તો ભાગીદારો વચ્ચે નફો કે નુકસાન ભાગીદારી કાયદા મુજબ સરખા હિસ્સે વહેંચવામાં આવે છે. સરખા હિસ્સે વહેંચવામાં આવે છે. તેથી પ્રશ્ન પૂછાશે, જો ભાગીદારી કરારનામામાં નફો કે નુકસાન કયા પ્રમાણમાં વહેંચવું એનો ઉલ્લેખ ન હોય તો તે કયા પ્રમાણમાં વહેંચાશે? તો જવાબ આવશે સરખે હિસ્સે વહેંચાશે. ભાગીદારી કરારનામામાં નફો કે નુકસાન કયા પ્રમાણમાં વહેંચવું તેનો ઉલ્લેખ ન હોય તો નફો કે નુકસાન ખાલી જગ્યા પ્રમાણમાં વહેંચાશે, સરખા પ્રમાણમાં. એટલે કે 1:1:1 જો 3 જણા હોય, 1:1 જો 2 જણા હોય, સરખે હિસ્સે વહેંચાશે. આગળ ભાગીદારને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું. જે મહેનત કરતો હોય એને પગાર અપાય, ઘણીવાર એને બોનસ અપાય. જે મહેનત કરતો હોય એને ઘણીવાર કમિશન અપાય કે મહેનતાણું અપાય. આ 4 શબ્દો તમારે આ ભાષા જ યાદ રાખી લેવાની છે. ચાલુ વર્ષે આવું જ આવ્યા કરશે, પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું. પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું. કોઈ ભાગીદાર તો એવું કહેવા લાગ્યો કે હું તો બહુ મહેનત કરું છું, મૂડી ભલે નથી લાવ્યો પણ હું તો ખૂબ મહેનત કરું છું, મને જરા પગાર આપો, મહેનતાણું આપો, બોનસ આપો, કમિશન આપો. આવી રીતે જે કોઈ ભાગીદાર મહેનત કરતો હોય, શ્રમ આપતો હોય, કૌશલ્ય રેડતો હોય, એને કેટલો પગાર આપવો, કમિશન આપવું, બોનસ આપવું કે મહેનતાણું આપવું એનો ઉલ્લેખ પણ કરારનામામાં કરવામાં આવે છે. કોઈ ભાગીદાર પેઢીમાં સક્રિય રીતે મહેનત કરતો હોય, સંચાલનમાં ભાગ લેતો હોય તો તેને પગાર, બોનસ, કમિશન, મહેનતાણું ચૂકવવાનું હોય તો તે અંગેનો ઉલ્લેખ કરારનામામાં કરવામાં આવે છે. પરંતુ જો કરારનામામાં જોગવાઈ ન હોય તો ભાગીદારી કાયદા મુજબ પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું આપી શકાય નહીં. પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું આપી શકાતું નથી. કોઈ એમ કહે કે કરારનામામાં ભલે ઉલ્લેખ ન હોય, મારે તો પગાર જોઈશે જ, તો પણ આપી શકાતો નથી. આમ જો કોઈ ભાગીદાર પેઢીના સંચાલનમાં સક્રિય કામગીરી બજાવતો હોય તો તેને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું કેટલું ચૂકવવું એનો ઉલ્લેખ કરારનામામાં કરવામાં આવે છે.
પરંતુ જો ઉલ્લેખ ન હોય તો પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું ચૂકવાતું પણ નથી. નેક્સ્ટ, ભાગીદારે પેઢીને આપેલી લોન પર વ્યાજ. ભાગીદારે પેઢીને એટલે કે દાખલા તરીકે એ ભાગીદારે પેઢીને અથવા બી ભાગીદારે પેઢીને અથવા સી ભાગીદારે પેઢીને આપેલી લોન પર વ્યાજ. જો ભાગીદારે પેઢીને લોન આપી હોય તો તેના પર કેટલા ટકા વ્યાજ આપવું તેનો ઉલ્લેખ પણ કરારનામામાં કરવામાં આવે છે. દાખલા તરીકે હું પેઢીને લોન આપું તો મને કેટલા ટકા લેખે લોન પર વ્યાજ આપવું તેનો ઉલ્લેખ કરારનામામાં કરવામાં આવે છે. પરંતુ જો ભાગીદારી કરારનામામાં ઉલ્લેખ ન હોય તો પછી શું કરવાનું? તમે લખવાનું જ ભૂલી ગયા કે કેટલા ટકા લેખે વ્યાજ આપવું. તો પછી ભારતીય ભાગીદારી કાયદો 1932 લાગુ પડે. ટૂંકમાં કાગળ ન હોય તો કાયદો, કાગળ ન હોય તો કાયદો. એની જોગવાઈ મુજબ ભાગીદારે પેઢીને આપેલ લોન પર વાર્ષિક 6% લેખે વ્યાજ ચૂકવવામાં આવે છે. મોસ્ટ આઈએમપી સવાલ પૂછાય 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 અને પૂછાય. જો ભાગીદારી કરારનામામાં ઉલ્લેખ ન હોય તો ભાગીદારે પેઢીને, સાવધાનીપૂર્વક સાંભળજો, ભાગીદારે પેઢીને, એ પેઢીને, બીએ પેઢીને અથવા સીએ પેઢીને આપેલી લોન પર ખાલી જગ્યા ટકા લેખે વ્યાજ ચૂકવાય છે, 6%. જો ભાગીદારી કરારનામામાં ઉલ્લેખ ન હોય તો ભાગીદારે પેઢીને આપેલી લોન પર ખાલી જગ્યા ટકા લેખે વ્યાજ ચૂકવવામાં આવે છે, તો જવાબ આવશે 6%. આવી રીતે 3-4 વાતો મેં તમને કહી સંભળાવી. નંબર 1, મૂડી પર વ્યાજનો ઉલ્લેખ ન હોય તો વ્યાજ અપાતું પણ નથી. મૂડી પર વ્યાજનો ઉલ્લેખ ન હોય તો વ્યાજ અપાતું પણ નથી. નંબર 2, ઉપાડ પર વ્યાજનો ઉલ્લેખ ન હોય તો ઉપાડ પર વ્યાજ વસૂલ કરાતું નથી. નંબર 2, ઉપાડ પર વ્યાજનો ઉલ્લેખ ન હોય તો ઉપાડ પર વ્યાજ વસૂલ કરાતું નથી. નંબર 3, નફા નુકસાન વહેંચણીના પ્રમાણનો ઉલ્લેખ ન હોય તો સરખે હિસ્સે વહેંચાય છે. નંબર 3, નફા નુકસાન વહેંચણીના પ્રમાણનો ઉલ્લેખ ન હોય તો સરખે હિસ્સે વહેંચાય છે. નંબર 4, પગાર, બોનસ, કમિશન કે મહેનતાણાનો ઉલ્લેખ ન હોય તો તે ચૂકવાતા નથી. નંબર 4, પગાર, બોનસ, કમિશન કે મહેનતાણાનો ઉલ્લેખ ન હોય તો તે ચૂકવાતા નથી. નંબર 5, ભાગીદારે પેઢીને આપેલી લોન પર વ્યાજનો ઉલ્લેખ ન હોય તો 6% લેખે વ્યાજ ચૂકવવું ફરજિયાત છે. ભાગીદારે પેઢીને આપેલી લોન પર વ્યાજનો ઉલ્લેખ ન હોય તો 6% લેખે વ્યાજ ચૂકવવું ફરજિયાત છે.